ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કટોકટીના કાળ દિવસ અંગે ઉપસ્થિત વક્તાઓ અને મહાનુભાવોએ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને કટોકટીના સમયગાળામાં લોકશાહીના ઘોટાયેલા ગળુ અંગે વિસ્તારમાં માહિતી આપી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। 25 જૂન એટલે સંવિધાન હત્યા દિવસ। 25 જૂન 1975 ના રોજ એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર કટોકટી લાડી અને ભારતીય જનસંઘના અનેક આગેવાનોને કારાવાસમાં ધકેલ્યા હતા। એમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી, ડોક્ટર મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીજી, જ્યોર્જ ફર્નાન્ડીસજી અને બીજા સેંકડો લોકોને કારાવાસમાં ધકેલ્યા। વાણી સ્વાતંત્ર્ય, પત્રકાર આ તમામ ઉપર પ્રતિબંધ લાદી દીધો। પ્રેસની વીજળી પણ કાપી નાખી। ન્યાય તંત્ર ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો। એ રીતના અનેક પ્રતિબંધો તે વખતે લાદ્યા હતા અને એ રીતે આ કાળા કાયદા તરીકે એની પ્રજાએ ઘોષણા કરી હતી। સતત 21 માસ સુધી આ કટોકટી કાળ રહ્યો। પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી અને અંતે પ્રજાએ જે ચૂંટણી માંગી અને 1977માં ચૂંટણી થઈ। 12 જૂન 1975 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા, એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે।